નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મજામાં હશો? ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને તેમાં યુનિટ નંબર 4 અને તેના રીડ નંબર 1ની ચર્ચા શરૂ છે, જેના પ્રથમ અને દ્વિતીય ભાગમાં આપણે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન એના વિશેની કેટલીક ચર્ચાઓ કરી ચૂકેલા છીએ. તો હવે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 4, તેનો રીડ નંબર 1 અને એનું ટાઇટલ આપવામાં આવેલું છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિનના ત્રીજા ભાગની. પેજ નંબર 37 ઉપર આપવામાં આવેલા ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ ત્યાંથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ. પેજ નંબર 37 ઉપર રીડ 1 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિનનો ત્રીજો ભાગ. તો ચાલો જોડાઈ જાઓ મારી સાથે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. બહુ જ સરસ મજાનો આ યુનિટ છે હો. થોડી સમજણ સાથે કામ કરીશું ને એટલે આપણને આપણા જીવનમાં કેવા ટ્રેન્ડ સાથે, લોકો સાથે બિહેવ કરવું જોઈએ તેની સમજ આપણને આવવા માંડે. એ કહે છે ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, અત્યારના આધુનિક વિકસિત થયેલા વિશ્વમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા મોટા ભાગના પ્રશ્નો છે ને એ મનોવૈજ્ઞાનિક છે. કેવા છે? સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક. હવે જો પહેલા વાક્યની અંદર એક શબ્દ આવ્યો મોડર્ન. શું તમે જાણો છો તેનું ઓપોઝિટ એટલે કે એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ શું થાય? યસ, એનું વિરોધી શબ્દ થાય એન્શિયન્ટ. બરાબર? ANCIENT. એન્શિયન્ટ એટલે પ્રાચીન અને મોડર્ન એટલે આધુનિક. આધુનિક વિકસિત થયેલા રાષ્ટ્રમાં અથવા તો વિશ્વમાં મોટા ભાગના લોકોના પ્રશ્ન છે ને એ મનોવૈજ્ઞાનિક છે. એ કહે છે વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર which prevent us from getting most psychological and physical diseases. We have sufficient food. આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં ખોરાક છે. સફિશિયન્ટ છે ને એ એડજેક્ટિવ છે. સફિશિયન્ટનો અર્થ થાય પૂરતું, જોઈએ તેટલું, પર્યાપ્ત. હવે એનું ક્રિયાપદ શું હોય એ તમે જાણો છો? ધોરણ 11માં આ વર્બ તરીકે તમારી સામે હું પહેલી વાર મૂકવા જઈ રહ્યો છું. યસ, ટુ સફિસ, SUFFICE. ટુ સફિસ એટલે ને માટે પૂરતું હોવું, ગરજ પૂરી કરવી, સંતોષવું. બરાબર? આ વર્બ છે અને એ રેગ્યુલર વર્બ છે. સફિસ્ડ, SUFFICED. એ એનું ભૂતકાળ અને ભૂતકૃદંત બને તો એનું નાઉન બને છે સફિશિયન્સ. એનું સ્પેલિંગ પણ બોલું એટલે તમને ખ્યાલ આવે. SUFFICIENCE એટલે પૂરતાપણું. અને અહીંયા જે છાપીને આપવામાં આવેલું છે એ સફિશિયન્ટ એડજેક્ટિવ છે. એને LY લગાડી દો એટલે સફિશિયન્ટલી એનું એડવર્બ થઈ જાય. હવે અર્થ સમજો. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં ખોરાક છે. ક્લોથિંગ, પહેરવા માટેના પર્યાપ્ત કપડાઓ છે. અને શેલ્ટર, અને રહેવા માટેની જગ્યાઓ છે. બરાબર? મોટા ભાગના લોકોની પાસે ખોરાક છે, મોટા ભાગના લોકોની પાસે કપડાં છે અને મોટા ભાગના લોકો જે છે એ સારી જગ્યા ઉપર રહે છે. હવે વિચ પ્રિવેન્ટ, હવે વિચ સંયોજકનો ઉપયોગ કરી અને વાક્ય મૂકવામાં આવેલું છે, પણ પહેલા એ વાક્યનો અર્થ સમજી લ્યો. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, કે જે આપણને મહદ અંશે ફિઝિકલ એટલે શારીરિક રોગોથી રક્ષણ કરે છે. ટુ પ્રિવેન્ટ એટલે અટકાવવું અથવા તો રક્ષણ કરવું. પ્રિવેન્ટેડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ. હવે આગળ મૂકવામાં આવેલા શેલ્ટર અથવા ક્લોથિંગ અથવા ફૂડના અર્થમાં વિશેષતા બતાવવા માટે સંયોજક
વિચ સાથેની આ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ. તો આ જે વાક્ય આવેલું છે એ ગ્રામેટિકલી કહેવામાં આવે એડજેક્ટિવ ક્લોઝનું, પરંતુ આપણને પરીક્ષામાં ફંક્શન તરીકે પૂછવામાં આવે છે અને તેથી કરીને આવા પ્રકારનું જે વાક્ય છે એને ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગનું વાક્ય છે આ કયું? વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ. બરાબર, આ પ્રકારનું વાક્ય એ કેવું કહેવાય? એડજેક્ટિવ ક્લોઝનું અને ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ થિંગનું. યસ, આગળ વધીએ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. જો કે આપણામાંથી મોટા ભાગને કોઈ પણ પ્રકારના શારીરિક રોગો હોતા નથી. મોટાભાગના લોકો સ્વસ્થ છે. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. અને છતાં પણ ઘણા બધા લોકો, આજે આપણે તમામ લોકો એમ કહે છે વી સ્ટીલ સફર. સફર એટલે સહન કરવું, પીડાવવું. ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક અશાંતિથી મોટાભાગના લોકો પીડાઈ રહ્યા છે. તો સાથેની આ વાક્ય રચના તમારી સ્ક્રીન ઉપર મૂકવામાં આવેલી છે એટલે તમને ખબર પડે અત્યાર સુધીમાં આવા ઘણા બધા વાક્યો આવી ચૂકેલા છે અને એકમ કસોટીમાં પણ આપણને ધો સાથેના પ્રશ્ન વાક્ય પૂછવામાં આવેલા છે ફંક્શનની દ્રષ્ટિએ. તો તમને આવડતું હોવું જોઈએ. ધો સાથેની વાક્ય રચના એક કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરતી હોય તેવી વાક્ય રચના કહેવામાં આવે. એટલે કે એને કહેવામાં આવે શોવિંગ કોન્ટ્રાસ્ટ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. ત્યાં સુધીનું વાક્ય એ કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરતું હોય તેવું આ પ્રકારનું વાક્ય કહેવાય. યસ, આપણામાંના મોટા ભાગનાને લગભગ કોઈ પણ પ્રકારના શારીરિક પ્રશ્નો નથી, છતાં પણ આપણે મનોવૈજ્ઞાનિક અશાંતિથી પીડાઈ રહ્યા છીએ. વી સ્ટીલ સફર ફ્રોમ. ટુ સફર ફ્રોમ એટલે એ ફ્રેઝલ વર્બ છે, નાથી પીડાવું. બરાબર, નાથી પીડાવું. સફર્ડ ફ્રોમ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ. અને અનરેસ્ટ એટલે હમણાં જ કહ્યું એ મુજબ ડિસઓર્ડર અથવા તો અશાંતિ એવો અર્થ થાય. ધીસ અનરેસ્ટ may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. અને આ પ્રકારના અનરેસ્ટ જે છે, આ પ્રકારની અશાંતિ જે છે એ દેખાય છે. મેનિફેસ્ટનો અર્થ થાય દેખાવું, એટલે સિમિલર વર્ડ થાય અપિયર અથવા તો વિઝિબલ. એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. વ્યક્તિ એકલતા અનુભવે છે. પછી શું અનુભવે છે? નોટ બીઇંગ લવડ. કોઈ વ્યક્તિ એને ચાહતી નહીં એવું એને અનુભૂતિ થયા કરે છે કે મારા તરફ કોઈને પ્રેમ જ નથી, મારા તરફ કોઈને લાગણી જ નથી, ઘરની અંદર નિગ્લેક્ટેડ હોય એવું લાગે. ઓર એપ્રિસિએટેડ અથવા તો કોઈ એની પ્રશંસા પણ કરતું નથી. પોતે કંઈક સારું કામ કરે તો એના તરફ કોઈ નોંધ પણ લેતું નથી એવું એને અનુભૂતિ થયા કરે. એંગર, ગુસ્સો આવ્યા કરે. સ્ટ્રેસ, ટેન્શન આવ્યા કરે. અને એન્ઝાઇટી અને ચિંતા થવા માંડે. તો આવી બધી પરિસ્થિતિ એ અત્યારના યુગની દેણ છે એમ કહે છે. ઇટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. જો લખ્યું છે ઇટ કેન લીડ ટુ. આ કેન સાથેની વાક્ય રચના છે પણ પોસિબિલિટીને રજૂ કરતી હોય એવી વાક્ય રચના કહેવામાં આવે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ. ટુ વીક એટલે ટુ વીકન એટલે અગાઉ આવી ગયેલું છે નબળું કરવું. વીકનિંગ એ એનું વર્તમાન કૃદંતનું રૂપ બને. ઓફ અવર ફિઝિકલ એનર્જી. આ જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે એ આપણી શારીરિક એનર્જી એટલે કે ક્ષમતા ઉર્જામાં ઘટાડો કરે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે ખરેખર જે કરવા માંગતા હોઈએ તેમાં એ આપણને અટકાવે છે. એટલે હવે તમને ખબર પડી ગઈ. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ
અવર ફિઝિકલ એનર્જી. આ પ્રકારનું જે વાક્ય છે એ સહાયકારક ક્રિયાપદ કેન સાથેની વાક્ય રચના છે, પણ શક્યતાને નથી રજૂ કરતું, એટલે શક્યતાને રજૂ કરે છે, શક્તિને નથી રજૂ કરતું, પોસિબિલિટીને રજૂ કરે છે. એન્ડ પ્રિવેન્ટ અસ, અને એ અટકાવે છે, ફ્રોમ અસ, ફ્રોમ ડુઈંગ, એ કરવામાં, શું કરવામાં, વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે એકચ્યુઅલી જે ખરેખર કરવા માંગતા હોઈએ એ કાર્ય કરવામાં આપણને એ અટકાવી દે છે. હવે પછીનો પેરેગ્રાફ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. બ્રીડ, BREED, બ્રીડ એટલે ઉછેરવું, બરાબર, એ વર્બ છે, બ્રીડ ઉછેરવું. તો એ કહે છે આપણી જે પદ્ધતિ છે, લાઈફસ્ટાઈલ છે, જીવન જીવવાની પદ્ધતિઓ છે, એ ઉછેરે છે કોને, તો કે અનહેપીનેસને. એટલે કે હકીકતે આપણે જે હેપીનેસ ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણી લાઈફસ્ટાઈલ જ એવા પ્રકારની છે કે એ આપણને અનહેપીનેસ તરફ દોરી જાય છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ. બહુ મજાની વાત કરી હો આપણને. વી હેવ હેક્ટિક. હેક્ટિક એટલે એકદમ આમ અશાંત હોય તેવું, બરાબર, જેમાં હળિયા પાટી જ હોય, એક પ્રકારની હડકાયા કૂતરા જેવી જિંદગી હોય ને, એવી લાઈફસ્ટાઈલ છે આપણી. આમથી આમ ને આમથી આમ, અહીંથી આમ લઈ લો, આમથી આમ લઈ લો, આમથી આમ લઈ લો, એમ તમામ જગ્યાએથી આપણે કશુંક પ્રાપ્ત કરી લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આપણને કહે છે કે વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. અનસ્ટેબલ એટલે જેમાં કોઈ સ્થિરતા નથી, એવી અસ્થિર હોય તેવી આપણી લાઈફની તમામ કાર્યવાહી છે. રૂટીન એટલે દૈનિક કાર્ય છે આપણું. ઇન વિચ, કે જેમાં, ધેર ઇઝ લિટલ પીસ, PEACE, પીસ એટલે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આપણા જીવનની જે પદ્ધતિ છે આપણે અપનાવેલી છે એ એકદમ હળિયાપાટીવાળી છે, અનસ્ટેબલ છે, અસ્થિર છે, અને એવું આપણું રૂટીન છે, અને એને કારણે એમાં આત્મસંતોષ અથવા તો કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ સાથેની પદ્ધતિઓ જીવનની અંદર આપણે અપનાવી શકતા નથી. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ, કે જેમાં, ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ચાલો, પૂર્ણ વર્તમાન કાળ સાથેની આ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે, અને એ વાક્યનું આપણે ચેન્જ ધ વોઇસ કરીએ. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ચેન્જ ધ વોઇસ કરીએ તો કર્મ અને કર્તાના સ્થાને લઈ આવવાનું. કર્મ કયું છે? ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા થયો કહેવાય, એટલે હેવ બીન ડિસ્ટર્બ્ડ બાય અસ. ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ હેવ બીન ડિસ્ટર્બ્ડ બાય અસ. લાઈક ગુડ ફૂડ, જેમ કે સારો ખોરાક, પાણી અને એર એટલે શુદ્ધ હવા, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. આ તમામ વસ્તુઓ આપણે ડિસ્ટર્બ કરી દીધેલી છે. શું? તો કહે છે કે ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, જે મૂળભૂત તત્વો હતા, આપણા જીવનના મૂળ તત્વો હતા, કે જેનાથી આપણું જીવન એ સંતોષવાળું, સાથે સાથે શાંતિવાળું અને પ્રેમસભર બનતું હતું. એવો સારો ખોરાક એટલે ઘરનો ખોરાક, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, અને સૌથી અગત્યનું હેપી ફેમિલી લાઈફ, અને કુટુંબ સાથેના સારા સંબંધો. આપણા કુટુંબના સારા સંબંધો, આ તમામ વસ્તુઓ આપણે ડિસ્ટર્બ કરી દીધેલા છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. બહુ જ મજાની વાત કરે છે. એક નાટ્યકારે કીધેલું હતું કે તમામ લોકો ચહેરા ઉપર ચહેરો પહેરીને સમાજમાં ફરે છે. એટલે શું? ચહેરા ઉપર ચહેરો ફરવો એટલે આપણે રસ્તા ઉપર જતા હોય, કોક આપણને પૂછે કેમ છો, આપણે શું જવાબ આપશું? બસ મજા મજા. હકીકતે મજામાં હોઈએ છીએ? બરાબર? આ પ્રશ્ન જાતને પૂછો એટલે ખબર પડે. તો આપણે આર્ટિફિશિયલ વર્લ્ડની અંદર
જીવન જીવી રહ્યા છીએ, એટલે બીજાને દેખાડો કરવા માટે, બીજાને કંઈક પ્રભાવિત કરી દેવા માટે, બીજાની સામે આપણે કેટલા બધા ખુશ છીએ એવું સાબિત કરવા માટે આપણે ખોટા જવાબો આપીએ છીએ, બનાવટ કરીએ છીએ. એટલે અહીંયા કીધું કે વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. અર્બન એટલે શહેરી, લેન્ડસ્કેપ એટલે વિસ્તારો. મહેલોની અંદર રહેતા હોય એવો દંભ કરીએ છીએ, રહેતા હોય 1 BHK ફ્લેટની અંદર, બરાબર, અર્બન એરિયાની અંદર, એટલે કે શહેરી વિસ્તારની અંદર. અને અમરેલીની અંદર આવે અને બોમ્બેથી આવ્યા તો કે બોમ્બેથી આવ્યા, બરાબર, બોમ્બેથી આવ્યા. પણ બોમ્બેમાં કેવી જગ્યા ઉપર રહે છે, એ કેવી જિંદગી જીવે છે, એ કેવું જમે છે, પણ લોકોને પ્રભાવિત કરવાના હેતુ સાથે એ ખોટો દંભ દેખાડો કરતા હોય છે. એટલે કહે છે કે વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ, જે આપણા ઉપર ડોમિનેટ કરે છે, આપણા ઉપર એક પ્રકારે રૂલ કરે છે, શાસન કરતા હોય એવી રીતના આપણે જીવીએ છીએ. એન્ડ માસ મીડિયા, અને માસ મીડિયા આપણે ક્યાંક ગયા હોઈએ અને ત્યાંના ફોટા પાડીએ, સેલ્ફી લઈએ અને પછી પોતે બહુ ખુશખુશાલ છે એવું સમાજને દર્શાવવા માટે સોશિયલ મીડિયા ઉપર એ વિડીયોઝ, એ ફોટોગ્રાફ્સ વહેતા કરીએ. એટલે વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે એક કૃત્રિમ જગતની અંદર વસવાટ કરીએ છીએ કે જે અર્બન લેન્ડસ્કેપથી, એટલે કે શહેરી લેન્ડસ્કેપથી આપણા ઉપર પ્રભાવિત છે અને માસ મીડિયામાં આપણે જીવન જીવીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ. બહુ જ મજાની વાત કરી, ખૂબ જ ઓછું છે એમ કે છે. આપણા આત્માને નોરિશ કરવા માટે, આપણા આત્માને પોષણ આપવા માટે, ટુ નોરિશ એટલે પોષણ આપવું, આપણા આત્માને પોષણ આપવા માટે એમાં ખૂબ જ ઓછું તત્વ છે. એટલે કે પ્રાર્થના ઓછી છે, ધ્યાન ઓછું છે, મગજને બધું જ પોષણ મળે એવું કરીએ છીએ, પણ આત્માને પોષણ મળે એવું બહુ આપણે કરતા હોતા નથી. We always desire new things and are seldom content with what we have. બહુ મજાની વાત કરી હો. We always desire new things. આપણે હંમેશા ને હંમેશા નવી નવી વસ્તુઓ જ ઈચ્છા કરીએ છીએ કે મારી પાસે આ આવી જાય, મારી પાસે આ આવી જાય, મારી પાસે આ આવી જાય, બરાબર. We always desire new things. આ વાક્યમાં ન્યૂ થિંગ્સ એટલા પાર્ટ નીચે લીટી કરીને આપીએ તો પ્રશ્ન કેવી રીતના બને? કારણ કે પરીક્ષામાં આપણને પ્રશ્ન બનાવવાનું પણ પૂછવામાં આવે છે, તો આપણને એ આવડતું હોવું જોઈએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. ન્યૂ થિંગ્સ નીચે અંડરલાઇન કરી અને તમને આપવામાં આવેલ છે. તો વોટ ડુ વી ઓલવેઝ ડિઝાયર? વોટ ડુ વી ઓલવેઝ ડિઝાયર? જવાબ આવે ન્યૂ થિંગ્સ. એન્ડ આર સેલ્ડમ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, જવલ્લે જ. કન્ટેન્ટ એટલે સંતુષ્ટ હોવું. વિથ વોટ વી હેવ. અને આપણી પાસે જે કાંઈ છે એનાથી આપણે જવલ્લે જ સંતુષ્ટ હોઈએ છીએ. મોટા ભાગના લોકો જગતની અંદર હજી આનાથી વધુ સારું, આનાથી વધુ સારું, આનાથી વધુ સારું પ્રાપ્ત કરવામાં જ આખી જિંદગી પસાર કરી દે છે. એટલે એની પાસે જે કાંઈ હોય ને એનો કોઈ દિવસ સંતોષપૂર્વક ઉપભોગ કરી જ ન શકે, એને ભોગવી જ ન શકે. વી ઓલવેઝ ક્રેવ. ઢસડાવું, CRAVE. તો ક્રેવ એટલે ઢસડાવું. ટુ હેવ મોર. આપણે હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ પ્રાપ્ત કરવા માટે જ હંમેશા ઢસડાયા કરતા હોઈએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય પણ શાંત નથી હોતા અથવા તો આરામમાં નથી હોતા. અને એટલા માટે મોટા મોટા માણસોને 1-1 ફૂટના ગાદલા હોય પોચા પોચા, એમાં પણ ઊંઘ નથી આવતી. કારણ કે આપણે ક્યારેય હકીકતે શાંત હોતા જ નથી. એમણે સ્લીપિંગ પિલ્સ ખાવી પડે છે. જ્યારે મહામુસીબતે થોડીક વખત માટે એને ઊંઘ આવે છે. એટલે વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય શાંત જ હોતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફસ્ટાઇલ and rarely addresses the behavioral root of our problems. કેવી વાત કરે છે? આપણી મેડિસિન, આપણે જે દવાઓ ખાઈએ છીએ ને, ઇઝ મોર અ ક્વિક ફિક્સ. ઝડપથી, જલ્દી બધું સરખું થઈ જવું જોઈએ.
ક્વિક ફિક્સ, જેમ ક્વિક ફિક્સ તરત ચોંટાડી દે, એમ આપણે આ રોગ એ ઝડપથી મટી જાય એના માટેના પ્રયત્નો હોય છે અને આપણી દવાઓ પણ એવી જ હોય છે. ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણી જે ખોટી લાઈફસ્ટાઈલ છે, જીવન જીવવાની ખોટી પદ્ધતિઓ છે, એમાં આપણને બહુ ઝડપથી સ્વસ્થ કરી દે એના માટેની દવાઓ હોય છે. એન્ડ રેરલી અને ભાગ્યે જ એડ્રેસીસ એટલે સંબોધન કરે છે ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણા બિહેવિયરને કારણે ઉત્પન્ન થતા રોગ એના વિશેની વાત એમાં જવલ્લે જ કરવામાં આવે છે. એટલે કે એના માટેની કોઈ ટ્રીટમેન્ટ જ નથી આપણી પાસે. આપણે જે બિહેવ કરીએ છીએ, આપણી જે લાઈફસ્ટાઈલ ખોટી પદ્ધતિમાં આપણે અપનાવી લીધેલી છે, એના માટે આપણે કોઈ ક્યોર કરી શકીએ, એના માટે કોઈ આપણે એમાંથી માર્ગ કાઢી શકીએ એવી અત્યારની કોઈ દવાઓ છે જ નહીં. વી ટેક અ ક્વિક પિલ, જો લખે છે ને વી ટેક અ ક્વિક પિલ, આપણે એવી દવાઓ જલ્દી લેવા માંડીએ છીએ, હોપિંગ ધેટ, એમાં આશા રાખીએ છીએ કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. માથું દુખે છે, તરત જ આપણે દવા લઈ લીધી એટલે માથું મટી ગયું, આપણે એવું માનીએ કે માથું દુખતું મટી ગયું. બરાબર, આ ભ્રમ છે. હકીકતે આપણા જ્ઞાન તંતુઓને નબળા કરે છે, બીજું કશું જ નથી કરતો. એટલે વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, પણ આપણે ઓળખી શકતા નથી that it may only be a symptom of an imbalanced life. કદાચ એ આપણી ઇમ્બેલેન્સ્ડ લાઈફ છે ને, એટલે કે જેમાં કોઈ બેલેન્સિંગ જ નથી, એવી લાઈફસ્ટાઈલનું એક પ્રકારનું લક્ષણ છે. સિમ્ટમ એટલે નિશાની છે, એની સાઇન છે. હવે જુઓ આ વાક્ય બટ સંયોજક સાથેની વાક્ય રચના મૂકવામાં આવેલી છે. વાક્ય શરૂ થયું વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. બટ સંયોજક સાથેની વાક્ય રચના. અત્યાર સુધીમાં ઘણા બધા વાક્યો આવા આવી ચૂકેલા છે, એટલે તમને આવડતું જ હોય. કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરતી હોય તેવી આ વાક્ય રચના કહેવામાં આવે, એટલે કે શોવિંગ કોન્ટ્રાસ્ટની આ વાક્ય રચના છે. યસ, ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. એ કહે છે કે આ એક પ્રકારની વોર્નિંગ લાઇટ છે આપણી સામે, કે જેની આપણે અચૂકપણે નોંધ લેવી જ જોઈએ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. વોર્નિંગ લાઇટના અર્થમાં વિશેષતા બતાવવા માટે ધેટ વી મસ્ટ નોટિસ એટલો પાર્ટ આપવામાં આવેલો છે. વોર્નિંગ લાઇટ એ નાન્યતર જાતિ છે અને એના અર્થમાં વિશેષતા બતાવવા સંયોજક ધેટ સાથેની આ વાક્ય રચના મૂકવામાં આવેલી છે, અને એટલા માટે એને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ સાથેની આ વાક્ય રચના સાથે આપણે ત્રીજો પાર્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો ત્રીજા પાર્ટના અંતે આટલા પેરેગ્રાફ જે ચાલ્યા, એટલે કે 2 જ પેરેગ્રાફ ચાલેલા છે, એમાંથી જે પ્રશ્ન મૂકવામાં આવેલા છે એ પ્રશ્નોના જવાબ તમે સમજણ સાથે, કાળજીપૂર્વક, બુદ્ધિ સાથે લખવાનો અચૂકપણે પ્રયત્ન કરજો, અને પ્રયત્ન અચૂકપણે કરજો જ. તમામ વિદ્યાર્થીઓ સતત મથતા રહો એવી શુભકામના સાથે બધાને ઓલ ધ બેસ્ટ.